ચાલુ ક્લાસે વિદ્યાર્થીએ કુરકુરે ખાઈ લીધા તો આ બાબતે સંચાલકને એટલો ગુસ્સો આવી ગયો કે પાઇપ વડે વિદ્યાર્થીને મારવામાં આવ્યો, ઢોર મારવામાં આવ્યો. એના દ્રશ્યો સામે આવ્યા કે એની આંગળી બેવડી વળી ગઈ છે. 10મા ધોરણનો વિદ્યાર્થી છે, છેલ્લા 2-3 દિવસથી શાળાએ નથી ગયો અને આ બાબત અત્યારે વિવાદનો વિષય બન્યો. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. ઘણીવાર આવા કેસ સાંભળવા મળે કે શાળામાં બાલ મંદિરમાં નાના છોકરાઓ છે, વિદ્યાર્થીઓ છે, અને શિક્ષકો જાણે સામે કોઈ મનુષ્ય છે જ નહીં એ રીતે તેને મારતા હોય છે, તેના પર તૂટી પડતા હોય છે અને પછી તેને શિક્ષાત્મક પગલાં લીધા છે, એમને શિસ્ત શીખવાડવા માટે આ પગલાઓ લેવામાં આવ્યા છે, આવી વાત કરતા હોય છે. રાજકોટ શહેરના હરિધવા રોડ પર આવેલું છે પટેલ ક્લાસીસ અને તેના જે સંચાલક છે તુષાર રાયચુરા, તેમના દ્વારા વિદ્યાર્થીને મારવામાં આવ્યો છે. આખી ઘટના સામે આવી, દ્રશ્યો સામે આવ્યા અને જે વિદ્યાર્થી છે તેના પિતા દ્વારા પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને અત્યારે સોશિયલ મીડિયા પર પણ આખો વિવાદનો વિષય બની ગયો છે. સૌથી પહેલા તો જે પ્રતિક્રિયા સામે આવી છે તેને સાંભળીએ. સાથે જ એમના જે સંચાલક છે તુષાર રાયચુરા, એમણે પણ કંઈક વાત કરી છે, તો તેને સાંભળીએ. નમસ્કાર પ્રિય વાલીગણ તેમજ વિદ્યાર્થી મિત્રો, હું તુષાર રાયચુરા, ઓનર ઓફ પટેલ ક્લાસીસ. અને મારા ક્લાસીસની અંદર ગઈકાલે એક બનાવ બનેલો જેમાં એક તન્મય હર્ષોડા કરીને એક છોકરો છે, બરોબર છે, ધોરણ 10માં અભ્યાસ કરે છે. ભાઈ પોતે ચાલુ ક્લાસે છોકરીઓને ઘૂરતો હતો અને પોતે ચાલુ ક્લાસે કુરકુરે અને ચિગમ ખાઈ અને ઘા કરતો હતો ભાઈ. અને બસ આવી અનડિસિપ્લિનના કારણે અને બેડ વર્ડ્સ બોલતો હતો, તો આવી અનડિસિપ્લિનના કારણે એમને મેં શિક્ષાત્મક પગલાં લીધેલા છે. તો એ બદલ પોતે અત્યારે એક વિડીયો બનાવી જાહેર કરે છે અને નિવેદન આપે છે કે ભાઈ મને તુષાર સરે 10 પાઇપ મારેલા છે, 5 પાઇપ મારેલા છે અને 3 પાઇપ મારેલા છે. પોતે કોઈ બીજી જગ્યાએ શારીરિક ઈજા થઈ હશે અને ઘસરડાના હશે ભાઈ, તો એમને હિસાબે છોલેલું છે એના ગોઠણમાં, પણ સોટી બનાવી, સોટી પહેરી અને પોતે વિડીયો બનાવેલો છે. તો ખાસ મારે નમ્ર નિવેદન છે કે જે કોઈ પણ મીડિયા મિત્રો તેમજ કોઈ પણ મારા પ્રિય વાલીગણ તેમજ વિદ્યાર્થી મિત્રો હોય તો તેમને ખાસ ધ્યાન દોરવાનું કે આવી જ કોઈ જ બાબત જે તેમને નિવેદન આપેલું છે એવી કોઈ જ બાબત નથી. બસ પોતે ખોટું દવાખાનાનું એક ફાઇલ ને ગતાકડું લઈ હાથમાં લઈ અને પોતે એવું બતાવી રહ્યા છે કે જાણે એમને ઢોર મારેલો હોય, પરંતુ એવું કંઈ જ મારેલો નથી. અને એમના પેરેન્ટ્સની પણ પરમિશન હતી આપણી પાસે કે પોતે તમે એમને કોઈ પણ શિક્ષાત્મક કાર્ય સામદામ દંડ ભેદ કોઈ પણ મારા બાળકને તમારે સુધારવાનું છે, બરોબર. તો આ હેતુથી મેં એમના બાળકને એક શિક્ષાત્મક પગલાં લીધેલા હતા અને અમારા ધ્યાનમાં ક્યારે બી બાળકો પ્રત્યે એવું હોતું નથી. બધા બાળકો અમે એક સરખા જ ને ભગવાનનો ડર રાખીને જ અમે ઈમાનદારી, નીતિમત્તા, પ્રામાણિકતા, સચ્ચાઈ, વફાદારી જોડે અમે અમારું કામ નિભાવીએ છીએ. અને મારું ક્લાસીસ 2011થી કાર્યરત છે અને મારા ક્લાસીસમાં એક પણ વિદ્યાર્થીઓમાં આવો બનાવ બનેલો નથી, બરોબર છે. તો બસ મારે તમામ મીડિયા મિત્રોને તેમજ વાલીશ્રીઓને જણાવવાનું હતું કે આમાં વહેલી તકે તમે ઉજાગર થાઓ અને આગળ આવો અને તમે એક સપોર્ટ અને એક સહકારની આશા સાથે તમે આગળ વધો. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. હું તુષાર રાયચુરા, ઓનર ઓફ પટેલ ક્લાસીસ. ગઈકાલે 2 દિવસ પહેલા જે બાળકને એક મારવાની ઘટના સામે આવેલી હતી, તો તે બદલ તન્મય હર્ષોડાના પેરેન્ટ્સ અજયભાઈ હર્ષોડાની હું દિલથી ક્ષમાયાચના ચાહું છું. અને એમાં જે ઉલ્લેખ કરેલો હતો સામે કે તન્મયભાઈને 10 પાઇપ મારેલા છે, તો હા, હું સ્વીકારું છું કે મેં એમને 3 પાઇપ મારેલા હતા. અને બીજી વસ્તુ કે એમાં સામે પણ ઉલ્લેખ કરેલો હતો કે દીકરીઓને ઘૂરવાનું, તો એ વાત પણ તદંતરે નિષ્ફળ નીવડે છે. તો એ બદલ હું ફરી વખત અજયભાઈ હર્ષોડાની દિલથી યાચના ચાહું છું. જય વિશ્વકર્મા, હું અજય હર્ષોડા તન્મયના ડેડી બોલું છું. આની અંદર જે કાંઈ કહેલું છે એની અંદર અમારે એક્શન કોઈ પણ જાતની આગળ માટે લેવાની થતી નથી, બરોબર છે. બેસીને સમાધાન થઈ ગયેલું એટલે કોઈ ત્રીજી વ્યક્તિ આમાં રસ લેવા વિનંતી. તેમજ આજુબાજુના ક્લાસીસ વાળાઓ તેમજ મીડિયા મિત્રોને ખાસ નમ્ર નિવેદન કે આ બાબતે કોઈ આગળ કાર્યવાહી તેમજ ઇન્ટરવ્યુ ન લ્યો અને અમને ડિસ્ટર્બ ના કરો એ બદલ. એટલે આમ તો તુષાર રાયચુરા દ્વારા જે વાત કરવામાં આવી છે એ અત્યારે વિવાદનો વિષય છે, કારણ કે એક બાજુ એ કહી રહ્યા છે કે શિક્ષાત્મક પગલાં નથી લેવામાં આવ્યા, બીજી બાજુ કહી રહ્યા છે કે એમને શિસ્ત શીખવાડવા માટે આ પગલાં લેવામાં આવ્યા હતા. એટલે પોતે શું વાત કરી રહ્યા છે એ પણ નથી સમજાતું. પણ મામલો અત્યારે ગરમાયો છે. આવનારા સમયમાં ખબર પડશે કે આ કેસમાં નવો શું વળાંક જોવા મળે છે અને જે કાર્યવાહી કરવામાં આવે છે એ કાર્યવાહી કઈ રીતે કરવામાં આવે છે. સમગ્ર મામલાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.